વડોદરાના છાણી વિસ્તારમાંથી માનવતાને શરમસાર કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી, જ્યાં 8 વર્ષની માસૂમ બાળકી પર 55 વર્ષીય આધેડ દુષ્કર્મ આચર્યા હોવાની હૃદયદ્રાવક વિગત સામે આવી। આ શરમજનક અને અમાનુષી ઘટના અંગે છાણી પોલીસ મથકમાં નરાધમ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 55 વર્ષીય આરોપી જગદીશ પૂંજાભાઈ ગોહિલ એક વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે। તેણે નારાયણનગર ગરનાળા સામે ખુલ્લા ખેતરમાં રહેતા શ્રમિક પરિવારની આ નિર્દોષ બાળકીને ચોકલેટ અને અન્ય લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને પોતાની હવસનો શિકાર બનાવી। પીડિતાની માતાએ ભયાનક અત્યાચાર અંગે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરી ન્યાયની ગુહાર લગાવી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને છાણી પોલીસે ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાના ચક્રો ગતિમાન કર્યા છે। કાલા બની હતી કાલે 1 વાગ્યા જેવી। શું ઘટના બની? એટલે છોકરીને કપડા બધા ઉતારી દીધા હતા એ કાકાએ એની જાતે। તમે ઓળખતા હતા એ જે વ્યક્તિ? ના, એની જાતે આવ્યો તો કાલે અને એને અમાર ભાઈની છોકરી આપ થઈ ગયેલી થઈ ગયેલા અમે સવારે 9 વાગ્યાના અને અમારે આવતા પહેલા આવું થયું। તો હવે શું કાર્યવાહી શું થવી જોઈએ? કાર્યવાહી થવું જ જોઈએ ને, શું સજા શું મળવી જોઈએ? સજા તો મળવી જ જોઈએ ને। દીકરીની હાલત અત્યારે કેવી છે? આમ સારી છે એમ કેટલા વર્ષની તમારી દીકરી? 6 વર્ષની જેવી છે। ફરિયાદ નોંધાવી તમે? નોંધાઈ દીધી છે। ઓળખતા હતા તમે જેણે કર્યું છે? ના।